હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ। જો વાતાવરણ કેવું છે, ફૂલે ફૂલ પવન આવી રહ્યો છે। આમ તમે જો જ્યાં હોય ને ઝાડવા એમ ઝાડવાને એમ થાય છે કે ઊંધા પડી જાય। ફૂલે ફૂલ પવન આવી રહ્યો છે। જો વરસાદ પણ હરુડ રહ્યો છે, તમને સંભળાતું હોય તો। અને આપણે 20,000ની કીટી જે ઉતારી હતી એ ધીમે ધીમે કરી અને બધી આપણે ફરજાની અંદર ભરી વાળી છે। અને હવે આ ખાલી છેલ્લા 5 પોટકા પડ્યા છે ગાહડિયું, એ હમણે ધીમે ધીમે પાછી અંદર મેકી દઈશું, કારણ કે આપણે અહીં વરસાદ આવે એવી પોઝિશન નથી। વરસાદ આવે એવું થયું જ તું, પણ આ પવન ફૂલ આવ્યો એટલે આડું અવળું વાદળ હતું જે એ વિખાઈ ગયું, એટલે હવે આપણે કોઈ ટેન્શન છે નહીં। અને હવે વરસાદ આવે તોય કાંઈ ઉપાધિ નથી, કારણ કે જે 20,000ની કીટી આપણે જે ઉતારી હતી એ બધી આપણે ફરજામાં ભરી વાળી છે। અને જો અહીંયા આપણે મોટો ઢગલો કર્યો હતો, એના ગાંહડિયું બાંધીને મેકી દીધી છે, અને ખાલી 5 જ ગાંહડિયું બહાર રહી ગઈ છે, બાકી બધું આપણે અંદર મેકી દીધું છે। એટલે હવે ગમે એટલો વરસાદ ધાડે લાગે ને તોય આપણે નો ટેન્શન, શાંતિથી બેસશું અને ગાયું સાચવશું બસ। હજી કપાસિયા ને એવું કાંઈ ચોપવાનું છે ને, એનું વણ તો માંડવી વાવવાની છે, કપા વાવવાનો નથી, એટલે કપાસિયા ચોપવાની કાંઈ ઉપાધિ છે નહીં। આપણે વરસાદ આવે ને નિરાતે શાંતિથી સારી વાવણી થઈ જશે, પછી માંડવી વાવશું। અને તમે ખેડૂત છો તો હું વાવવાનો છો કોમેન્ટમાં કહેજો। કપાસના ભાવે સારા રહે છે, પણ કપાસમાં અમારી જેવીને મહેનત વધી જાય છે, દવા છાંટવાની નોલીને પેલીને એવી। અને માંડવીમાં તો ખાલી 3 વાર નિંદામણ કરવી એટલે માંડવી પાકી જાય। ખાલી એક વખત થ્રેસર આવે ને ત્યારે દોડા દોડી થાય, ઝાઝા માણસો હલસો ભેગો કરવો પડે અને ચાલુ અલરે ગાંહડિયું લઈ લઈને દોડવું પડે। વજન ન હોય પણ પાંહ હોય ને, આપણે રાં પાકી હોય માંડવીમાં, એટલે પાંહમાં થોડી દોડવાની તકલીફ થાય। તો હવે આપણી માથે જે કાંઈ ટેન્શન હતું એ હાવ દૂર થઈ ગયું છે, અને હવે કદાચ ગમે એટલો વરસાદ પડે તો આપણે ટેન્શન જરાય નથી, ટેન્શન ફ્રી। આમાં ઉપરવાળો આપણે ટેન્શન દેતો જ નથી, જે કાંઈ ટેન્શન દે ને એની અગાઉથી સુવિધા કરી દે છે, એટલે આપણે નો ટેન્શન। જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો।